આજે જામનગર ખાતે શ્રી બાલા હનુમાનજી મંદિરે દર્શન કરી ભગવાનના આશીર્વાદ લઈ અને આ યાત્રાનો 5મો દિવસ છે। સોમનાથ દાદાના દર્શન કરીને નીકળેલી પરિવર્તન લાવો કિસાન બચાવો ગુજરાત બચાવો યાત્રા સતત ગુજરાતમાં આગળ વધી રહી છે અને ગુજરાતના લોકો ખેડૂતો ગુજરાતના તમામ કે જે લોકો ભાજપથી પીડિત છે ભાજપના અત્યાચારથી પીડિત છે લોકોનો ખૂબ સારી રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે। આજે જ્યારે આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચવાની છે અને ગાંધીનગરમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે ત્યારે બહુ ગર્વની અને ખુશીની વાત છે કે જે ખોટો કેસ કરી દારૂના કૌભાંડના નામે જે ખોટો કેસ કરીને માનનીય અરવિંદ કેજરીવાલજીને 6 મહિના જેલમાં રાખવામાં આવ્યા, માનનીય મનીષ સિસોદિયાથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાનું ષડયંત્ર કરી અને દિલ્હીની સરકાર પાડવાની જે કોશિશ અને પાડવામાં સફળ રહી એ ભાજપ આજે કશું બોલી શકે એવી સ્થિતિમાં નથી ત્યારે માન્ય ન્યાયાલયે અરવિંદ કેજરીવાલજી અને તમામ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે। આજે બહુ ગર્વની વાત છે કે સત્યનો વિજય થયો છે, ધર્મનો વિજય થયો છે અને જ્યાં જ્યાં ધર્મ અને સત્યની લડાઈ હોય ત્યાં મોડું પણ સત્ય હંમેશા જીતતું હોય છે, વાત સાબિત થઈ છે।